હે ગાઈઝ વેલકમ ટુ દેશી લાઈફસ્ટાઈલ વ્લોગ. દેશી લાઈફસ્ટાઈલ વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને થોડાક દિવસો પછી મળ્યો હું 3-4 દિવસ પછી, કેમ કે આપણે એક્ઝામ ને એવું બધું ચાલી રહ્યું છે એટલે કાંઈ મેળ નથી પડતો. હું તમારી સાથે વ્લોગ બનાવવામાં હું આવું છું પણ ઓછો આવું હું, હોય જ નહીં ઘરે. અને ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, રામ રામ. હવાર આવો કાંઈક સીન હે. વાવ, તડકો નીકળ્યો હે કેટલા દી પછી. અને હું નતો તો વ્લોગમાં મજા આવતી હતી કે નથી આવતી, તમે લોકો કમેન્ટ કરી દો ને જણાવજો કે રોનક વગર વ્લોગમાં મીઠાશ નથી રહેતી. એવો વેમ કાઢી નાખો કે રોનક વગર વ્લોગ સારા જાય છે. અમુક ને વેમ હે એવો, તો વેમ કાઢી નાખો તુલસીજી. તો આપણે નીચે ઉતરી ગયા છીએ અને છોટું મોટું ખાઈ રહ્યા. અને આ વાળે હે હવારમાં. મમ્મીજી, મમ્મીજી, મમ્મીજી તો તબેલામાં હે, ઉઠકે નહીં. આ શું છે ગાઈસ, જોવો તો, गोबर के साइड में दूध ढोड़ा हुआ है, गिरा हुआ, निकलता ही है ना. और ये छोटू, हेलो गाइस, એને ઠંડી લાગે નહીં મામા આખા ગામની. તો જો ગાઈસ, ઠંડી શરૂઆત થઈ ગઈ છે કે નથી થઈ ગઈ કમેન્ટમાં કરી દેજો. આપણને તો એટલી બધી ઠંડી લાગતી નથી. 2000 years later. જો બેટા જી તો બધાને છે, તારી વધારે જ દોડે છે તો થોડીક કંટ્રોલ રાખજે, ઓકે. તો ગાઈઝ, આની જે બહુ ચાલે છે તો કમેન્ટમાં કરી દો. મને બહુ ગાળો દે છે ઓફ કેમેરા અને રોજ ટ્વીટ કરી નાખે છે. तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અચ્છા, તને કહી દેવું કે બેટા લિમિટમાં રહેવાનું. બાકી દેખ, તાકાત હોય તો લગાવો ગાડી બાજુમાં. ગાડી છે જ નહીં, ગાડી તો છે જ નહીં મને. તો આપણે સોયાબીન ઉઠાવવા આવી ગયો, પણ આ થોડોક ફ્લેક્સ કરે. જોતા આમ ઓલું પહેરી દીધું છે, ઓલું શું કહેવાય આને, કોટ. એ કોટ પહેરીને આમ આમ ફ્લેક્સ કરે છે મારી સામે. देखो बारिश के बाद ऐसा पानी दिखने को मिलता है और हम नहीं उठाने का है, वो दो नहीं उठाने का है, क्या कुछ पता आता नहीं. आने कहीं हिंदी तो आवड़ती નથી ને, જીભમાં તો એવું બોલે ને. મને ભલે ન આવડતી, તને બહુ આવડે તો બોલ ને. એક્ચ્યુઅલી અમને તો હિન્દી બહુ ભાવે છે. તો ચાલ આ પથ્થર ઉઠાઈ દે, ચાલ. લોક શૂટર ને પથ્થર પર આવે ગાઈસ, પલટાઈ દઈએ. પતી ગયું. હવે આને બરે કોયલે ચલા જા. आवाज आ रहा होगा તો સીન દેખાડું તમને કે આપણે હાચવણી કરી હોય એનું હાલ શું થાય છેલ્લે વરસાદ પછી. આવું કાંઈક સીન. અને આવા જોવે નમાલા, એટલે કે અબે કિસકા બે, અબે મેને તો यही बोल दिया था. આને હાથ ચાલાકી બહુ થાય છે ઓફ કેમેરા. એ તમને નથી કેમેરા સામ મારતી, પણ ઓફ કેમેરામાં તો જોડી જ નાખે એમ પ્રોપર જ નહીં. પાછો માसूम बने છે. मासूम चेहरे के पीछे एक हैवानियत छुपा है जो आपने नहीं देखा. હવે દેખું મીઠું મીઠું બોલવા મોડી, બહુ ચાલાક છો. જા તો જો ગાઈસ, કેમેરા આપણે હાથમાં લઈ લીધો છે અને જો મોર તમને દેખાતા છે 3. ખબર નહીં વેલ ઉપર ચડીને હું ખાય છે, એવું ખાય છે ને, બીજું કંઈ જોવા જ નથી. અને પાછળ બોલે
અને આપણે રનકભાઈ ખોલ નાખ્યું હે તો આજે મસ્ત પાછો તડકો પડી ગયો હે તો આખો દિવસ આખો આકાશ ખુલ્લું રહે આવું એવી પ્રાર્થના કરીએ છીએ ભગવાનને. કેટલા ઘડી ખુલ્લું રાખવા પાછું જોઈએ નકરા તો પાછો અંધાર છે હાથ લગીમાં. અને હવે હવારમાં આપણે ઘરના બી કામ હોય ઘણા ખરા એ કરી નાખીએ અને આપણો અવાજ થોડોક બદલાયેલો લાગે કેમ કે શરદી થઈ ગઈ ને જામ થઈ ગઈ એકદમ વિક્સ લગાવીને હું તો એ નથી તૂટતી એવી શરદી થઈ ગઈ છે પાકી સીતાફળ ખાઈ ખાઈ. નવા કંઈક આપણા પ્રાણીઓ બોલે છે આપણે જોઈએ હું બોલે प्राणियों नहीं पशु. देखो वो पशु कितना तरसा है पानी का. और इधर ये क्या कर ले रहा है क्या कर रहा है ले इतना एटीट्यूड दिखाता है कि ये जवाब भी नहीं देता और हमको सिखाता है. क्या कर रहे रे तू देखा आपने इसकी जाहो जलाली इसका एटीट्यूड. तू बंदा लेता है चाय बना और सबको बिला. और ये हमारा छोटू जेवू खाए जेनू जेनू ए झेना झेना ए झेना 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 चेव खाए फिर इग्नोर मारता है. देखा हमारा जो है ये जो तो को कड़न झीरी नहीं गमतू ने पेली नहीं. A few minutes later. और इधर हमारा खाना नहीं होगा और इधर पानी भी पी लिया 2 बाल्टी भर के. अब ये इस बाल्टी को उड़ाने में आने वाली है. जो दे हाँ ढोल नाखे. शांत मासूम देखाय पण छे नहीं. હું કેવું જબરટણી વાળી હે જબરા ખેલ કરે આ તો જોજો હા તમે ખાલી કન્ટિન્યુ કરજો. મેચીની વિશ્વાસ તો કરવાનો જ નહીં. આપણને એટીટ્યુડ દેખાડે છે જોજો હા હમણાં ડોલની શું કરે. હમણાં ડોલની ધોળ હે એટલી જોવા જેવો છે ને. એ તો રનકભાઈ બાજુમાં બેઠા હે ને એટલી બાકી ઢોર ને સિવટ. અને મમ્મી વાસીદું કરીને આવી ગયા છે. મમ્મી થઈ ગયું કે મને ઉપર કબૂતર જો તડકાની મસ્ત સૂરજ દાદાનો કિરણોનો કેટલા દિવસ પછી જોવે છે એટલે ખુશ થઈને બેઠા ને આપણે તો મળીએ થોડીક વાર પછી ઘરનું કામ કરીને. તો ગાઈઝ હું આવી ગયો કિચનમાં ને અહીંયા બની રહ્યું છે શું બને મમ્મી દૂધમાં લોટ. મારે ખાવું છે. કાંઈ નથી ખાવાનું તારે. એટલે કેમ નહીં મળે મારી શાક રોટલી તો સવારમાં ખાઈ લીધી હે પણ મેં તો જે ભૂખ લાગી હે તો નહીં મળે ચેક હું તો ખી નથી ખાવા ઘડી કરશું ને નહીં મળે. અને કેને મમ્મી છે ને અમાર બેન જ ખાવાનું હે ऐसा ऐसा. तो देखो मैं ये खाने वाला हूँ गाइस तो टेस्ट कैसा है मैं आपको बताऊंगा. देखो और ये इंसान मुझे मना कर रहा है ये तुझे नहीं मिलेगा. मुझे मिलेगा मिलेगा ना मम्मी નથી ખાવાનું તારે. मम्मी मिलेगा या मिलेगा नहीं मिलेगा. मिलेगा नहीं मिलेगा. मिलेगा મારા હાડું જો ગેસ કાલે કીધું ને કે મને આઈટમ બનાવી દેજો તો ઈ આઈટમ જ બને છે અત્યારે.
તો બધાને દેખાડું તો જોઈ લેજો અને આ આદમીને મળવાનું નથી એટલે વધારે ખુશ થાય નહીં, નકર ખાલી ખોટો ફસાઈ જાય ને મારા હાથનો માર ખાય. તો એવો ખોટો વેમ છે આનો, તો વેમ હું કાઢીને બતાવું છું અને ખાઈને તો હું રહીશ જ. પેલો ફેવરેટ લોટ અને આવી રીતના કંઈ ખીચું ટાઈપ હોય નહીં મામી? અમારી સ્પેશિયલ આઈટમ છે દૂધની. મકાઈનો લોટ નાખીને દૂધમાં લોટ બાફો. આ મારી ફેવરેટ આઈટમ છે. તો હાલો બધાય બાફેલા લોટ ખાવા નહીં મામી? રેડી થઈ ગયા છે તો ચમચી વાટકા આપણે લઈ લઈએ. चमची और अपना वाटका ले लेते हैं और चलते हैं खाने की ओर. તો હવે આપણે મસ્તીનો ગરમા ગરમ કાઢીને ખાઈ લઈએ. તો તમે પણ ખાઈ લો. આપણે રોનકભાઈને દયા કરી ભિખારીને જે માંગવા આવતા હતા એટલે દયા કરીને ખાલી ટેસ્ટ કરવા દઈ. હું મારા ઘરમાં ભિખારી જે ભીખ માંગતો જ નથી એટલે મોટા ઈ શબ્દ તું પાછો જીભમાં પોરવી દે એટલે આપણે એને હે ને દઈ મસ્તીના થોડુંક ચાખવા ટેસ્ટ કરવા માટે. 1 hour later. તો ગાઈસ હું આવી ગયો વાડીમાં થોડું ખેલ કરી અમે છીએ તમારા કરતા. એને કળી આવડતી હે નહીં એને હાલી નીકળે ઘોડા ઉપર સવાર થઈ ગયા ગીતના. અને ઉપર જો ગાઈસ કેટલો ઘણો ઝાડ છે. કા હે બે ये का है का है नहीं इधर देखो पूरा घना घना नीचे. तो देखो नैनो जेणियो बोले है कशुक जेणिया हूँ की मम्मी हासी बात के रिंकू हाची बात के તમે હું કો હાસી વાત કે કોમ કરવું પડે કે હું કરું જ છું ને હું હાથ અડાડે એટલી થઈ જશે નીલી મમ્મી હું કે હું શું છે બારો અમે એક બાજુ મૂક્યા તારાથી કાંઈ નથી થાય એમ દેખ આપણો હાથે પડ્યો ને તો આ ડગલો ઉડી જશે. આ તો ખાલી ફોન હાથમાં છે એટલે આ દેખ ઝેણીઓ થોડુંક વધારે બોલે પણ તમે હસવી લેજો. હા તમે હસવી લેજો મને. આ બહુ બોલે છે કાતર જીભ હે કટિંગ કરી નાખે. A little longer than a few minutes later. તો હેલો ગાઈસ ઇવનિંગ થઈ ગઈ છે અને બહારનો માહોલ જોવા જઈએ આપણે કેવો છે. તો જો આવો કે ઇવનિંગનું દૃશ્ય. અત્યારે તો વાદળું ખુલ્લું થઈ ગયું છે એટલે મસ્તીનું વાદળ છાયું છે અને આલી સાઈડ કોક કાંઈક કાર્ય કરે છે તો આપણે જોઈએ. તો આ મિત્ર એલા તું ક્યાં ચડ્યો હો? અહીંયા ફોનની રીલ્સ ઘુમેરતા ચા બની રહી છે એક બાજુ. શું કેવું? અને આ તેમની સ્ક્રીન છે ફોનની. તો આવો કંઈક સીન છે અત્યારે અને આપણે અત્યારે મસ્તીની ઇવનિંગની મજા લઈ રનકભાઈની ચા પીવા માટે રેડી છીએ. આપણે લેતા આવજો ભાઈ ચા થઈ જાય તો લાવવાની છે. શું એકચ્યુઅલી મળશે જ મને નહીં મળી શકે મળશે જ. એક આદમી અહીંયા ફોન જોવે છે ને એક બહેન અહીંયા સૂતા છે અને રોનકભાઈ બારે ગયા હતા તો મારી હાટું આટલા બધા ખજાના પડીકા લઈ આવે આજે તો જલસા. તો ચાલો બધાય પડીકા ખાવા માટે. આ તો હું જ પૂરા કરી નાખીશ હમણાં. એમાંય આ ચટાકા પટાકા છે ને મારા ફેવરેટ છે. તો કોઈ મારા ઘરે આવો ને તો હે ને મારા બીજું કાંઈ નહીં તો હે ને આ ચટાકા પટાકા લેતા આવજો.
હું તમને ચા પીવડાવીશ તો ગઈ હે તો બધા હાલ ચા પીવા રનાકભાઈના હાથની એકદમ મસ્ત ધોળી ધોળી तो गाइस नीपा बेन खाई રહ્યા છે ચાલો. कुरकुरे और मम्मी जी आप ચકેડા અને છોટું એને જોવો કપડાનો કઈ હાલ નથી પણ નાના છોકરાને જેમ ખાવા બેહી ગયો હવે પણ આ જો આ લાગે ગામડામાં રહેતો ગયો આ એ નથી લાગતા અને આપણે ગુરબાની દઈ દીધી છે આપણે એકે પડીકા નથી ખાતા બધાને દાનમાં દઈ દીધા છે કઅહીંયા દઈ દીધું છે કઅહીંયા દઈ દીધું હોય ને કઅહીંયા પહેલેથી ને જાઓ માણા દાની દૂધ કરડા ખાવામાં તો કે પાછળ તો મમ્મીએ જોવો આપણે ચકેડા લવર થઈ ગયા છે ફુલ્લી ચકેડા ખાઈ છે અને દીપા બેન તો ઓલવેઝ ફાયર જ હોય ચટાકા પટાકા અને આને તો જે મળે ઈ અને આપણે એવું પહેલેથી કે પેલા ઈ ખાય ને પછી આપણે બધે તો ખાવાનું એવું ભલે મારા મમ્મી ના અને કાઈ નહીં ચાલે નહીં દઉં એટલે નહીં દઉં કામ તો હું એ કરું કામ તો હું કરું છું સાનમુની દે નહીં દઉં દે નહીં દઉં લાવ ઊભી થઈને લઈ લે ઊભી ને મમ્મી હંડા દે દે આમાં હેડ નહીં તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીં ખતમ કરીએ છીએ તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો સુધી બાય બાય